હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે હું રેડી થઈ ગઈ છું. કાયમ કહેતા હશે કે આ તો કાયમ કહે છે કા શું કરું. આજે પાચમ છે તો દાદાને બહાર આવ્યા છે પાચમ. ગાડી બધું ફરાળને બનાવવાનું થશે, મૂઠિયા ને એવું બધું. નીચે જાઉં કરવા લાગુ, કપડાં પણ મશીનમાં નાખી દો પહેલાં. આજે દાળિયા પણ છે, 2 વાડીએ છે દાળિયા. હમણાં વરસાદ તો આવતો નથી એટલે દાળિયા થઈ જાય ને એટલે નીંદાઈ જાય, બધું ઝાડવા થઈ ગયા છે ને માંડવીમાં એટલે નીંદાઈ જાય ને એમ. ચાલો ગઈશ નીચે જાઓ. આજ સૂકી ભાજી બનાવવાની છે અમારે. સૂકી ભાજી બની ગઈ છે, મારી મોળી છે. હાય ગાઈસ, બધા વાગ્યા છે 3 એટલે હવે હું નીચે જાઉં છું ગાઈસ. અડી ગામમાં કદાચ બેઠવા પણ જાઉં છું. આજે હરવડું આવ્યું હતું તો ગામમાં દાડિયા હતા ને પછી બીજી વાડીએ મૂકવા ગયા હતા. ત્યાં વરસાદ નથી, ચાલ ગામમાં જતો વરસાદ. હવે બેઠવા જાઉં છે, 3 વાગી ગયા છે તો વિજયને ચા બનાવીને પેલા પીવડાવી દઉં પછી અમે નીકળીએ તૈયાર થઈને. હાય ગાઈસ, અત્યારે અમારે ડુંગળી નીંદે છે. આ વાડીએ, અમારી વાડીએ ત્યાં 18 દાળિયા છે, દેલવાડાની ટુકડી છે. અને આ બીજી વાડીએ છે ને એ ચાચપોરના દાળિયા છે. એ કદાચ મારા અંદાજે 14 હોય કે 15 છે, 16 એ ખબર નથી, ગણ્યા નથી બહુ. નીંદે છે, વરસાદ કદાચ બપોરનો આવે તો આવે એટલા માટે. વરસાદ ચાલુ થઈ ગયો છે 4:45 વાગે, ધીમો ધીમો. હાય ગાઈસ, અત્યારે વાગે છે 5 એટલે હવે રસોઈ પણ ચાલુ કરવી છે. અમે શાકભાજી બધી સુધારતી હતી એ તે થઈ ગયું છે. બાને ઉપવાસ છે, દાદાને એટલે ચિપ્સ બનાવી છે એના માટે ફરાળમાં. એટલે સફરજન ને એવું તો છે જ, કેળાને તો ચિપ્સ પણ થોડીક બનાવી નાખીએ એના માટે, અને કાંઈક શાક બનાવી નાખશું. આજે વરસાદ પણ આવતો આવતો રહી ગયો. આજે બહુ ગાજ્યો વરસાદ, બહુ એટલે બહુ, કડાકા ભડાકા સાથે. પણ આવ્યો નથી, આમ ઓલી સાઈડ લાગે છે જંગલમાં, સાઈડ તો છે નહીં. હજી હરવડું આવીને વહી ગયું છે. પહેલાં પણ આવ્યું હતું હરવડું, તો બહુ જોરદાર આવ્યું હતું, મેં તમને કીધું હતું. હવે આગળ રસોઈ ચાલુ કરી દઈએ. પહેલાં હું બટેટા સુધાર રાખું ચિપ્સના. વિજયને ફોન કરીને પૂછી લો એને શું ખાવું છે શાકમાં.
હાય ગાઈસ, અમે જમી લીધું છે. 6:30 વાગ્યા છે. એટલે ચિપ્સ કરે છે. ચિપ્સ જોવા જાઉં છું કેટલે બી છેલ્લું બાકી છે ને કા હાય ગાઈસ, અત્યારે કામ પતી ગયું છે. બધું જ ઉપર જાઉં છું ને આવું છે. બાની ટીવી ચાલુ કરી દીધી છે. ત્યાં રાધા કૃષ્ણ સિરિયલ મૂકાણી છે. હાય ગાઈસ, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો અહીંયા તો એન્ડ કરું છું. કાલે મળીએ નવા બ્લોગ સુધી. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.